election, there is no selection. Exactly. Democracy will be ruined by this electing system. We need selection. We don't need election. ચલો, લોકશાહી છે, ચૂંટણીની પ્રક્રિયાથી નેતાઓ ચૂંટી અને દેશનો એ લોકો વહીવટ કરશે. શ્રેષ્ઠ આયોજન છે. લોકો દ્વારા લોકો માટે ચલાવવામાં આવતી વ્યવસ્થા છે, અદ્ભુત છે. કોમ્બિનેશન છે કેપિટાલિસ્ટ એન્ડ સોશિયાલિસ્ટની વચ્ચે, મૂડીવાદ અને સમાજવાદની વચ્ચેની એક એવી વ્યવસ્થા છે જેમાં ના તો પૈસાદારોનું ચાલશે, ના તો સરમુખત્યારોનું ચાલશે. લોકો કહેશે, લોકો ચૂંટશે, એ માણસોનું ચાલશે. લોકો ચૂંટે છે ક્યાં ચૂંટે છે? એક સાડી, એક વાસણોનો સેટ, એક દારૂની બોટલ, થોડીક લાલચો અને ખોટો માણસ તમે પસંદ કરી લો. હવે એ 5 વર્ષ તમારી જિંદગીને ખતમ કરી નાખશે. અને કાં તો એની પાસે છે, તમે હિન્દુ, તમે મુસ્લિમ, તમે ઉચ્ચ હિન્દુ, તમે નીચ હિન્દુ, તમે ખ્રિસ્તી. ચલો, 2 બિલાડીઓ લડેલી ને ત્યારે એના ભાગે કશું નહોતું આવ્યું, વાંદરો રોટલી ખાઈ ગયેલો. બસ આ વાંદરાઓ છે, ખાલી ખાદી પહેરી છે. એમનું સ્વાર્થ છે. અને આપણે કાં તો કોંગ્રેસ જોઈએ, કાં તો સમાજવાદી પક્ષ જોઈએ, કાં તો પછી આપણે ભાજપ જોઈએ, કોઈ પક્ષ જોઈએ. બસ આપણે પક્ષને શું કરવા જોઈએ? આપણે વ્યક્તિને કેમ ના જોઈએ? પક્ષ ગમે તે હોય, આ વ્યક્તિ વફાદાર છે પ્રજાને કે નહીં? બસ નહીં. આપણે તો પક્ષને મત આપી દીધો. હવે એને જેવો માણસ આપણા માથે મારવો હોય એવો મારે. હવે ભોગવીશું આપણે 5 વર્ષ. આ રાજનેતાઓ છે, આ રાજકારણ છે. રાજકારણ સૌથી ગંદી રમત છે. પોલિટિક્સ ઇઝ અ ડર્ટી ગેમ. એ તો એમના સ્વાર્થ માટે આવી જશે. એને ખબર છે આ જે જુઠ્ઠું બોલવું હોય, જે વચનો આપવા હોય, જે ખોટું કરવું હોય એ કરી લો ને મહિનો, પછી 5 વર્ષ જલસા છે. આ લોકો રાજનેતા છે, આનો ભરોસો ન કરે. આનો ભરોસો કરાય નહીં. તમારી પાસે એક જ તક છે, લાસ્ટ ઓપોર્ચ્યુનિટી. મત આપતી વખતે 10 વખત વિચાર કરો. કોઈની શરમ ભરવી નથી, કોઈની વાતોમાં આવી નથી જવું, અને બદલી નાખો. તંત્ર બદલાઈ જાય, સરકાર બદલી જાય, માણસો બદલાઈ જાય, તમારું ભવિષ્ય બદલાઈ જશે. કેમ કે હવે રાજનેતાઓ છે, રાજકારણીઓ છે, લોક નેતાઓ નથી. જુઓ, જિંદગીના જોખમથી ગાંધીજી આઝાદી લઈ આપી, પછી એમણે કોઈ પોસ્ટ લીધી. આ લોક નેતા છે, જે લોકોના કલ્યાણ માટે. એમણે કોઈ રસ ન લીધો. ગાંધીજીના મૃત્યુ બાદ સૌરાષ્ટ્રની બેંકમાં જે એમનું ખાતું હતું ત્યાં 8 રૂપિયા બેલેન્સ હતું. એને ક્યારેય એના સંતાનોને નોકરી ના અપાઈ, નહીતર બધા શેઠિયાઓ એના પગે પડતા હતા. આ લોક નેતા છે. ગુજરાતમાં રવિશંકર મહારાજ હતા, ઇન્દુ ચાચા હતા. જે મજૂરોનું અને ગરીબોનું જ કામ કરતા હતા.
એને કોઈ પોસ્ટ નથી જોઈતી, એને સત્તા નથી જોઈતી, ખાલી પ્રજાનું કલ્યાણ. એવા માણસોને આપણે શોધીને લઈ આવીશું તો શક્યતા છે કે આપણે ચિત્ર બદલી શકીશું. આપણે એવા માણસો લાવીએ જે સાહિત્યના હોય, રમત ગમતના હોય, સંગીતના હોય, અભિનયના હોય, સાંસ્કૃતિક, સંસ્કારી, અત્યંત ભણેલા, મેનેજમેન્ટના, આઈપીએસ, આઈએએસ, આઈટી ચેમ્પિયન્સ, આવા માણસોને લાવવાના છે કે જે ભવિષ્ય બદલે આપણું અને દેશનું. કે અભણ, ભ્રષ્ટાચારી, વ્યભિચારી, આ લોકોને આપણે આપણી જિંદગી સોંપવાની છે? નો, we have to change our mentality. We have to select the people, not the party. We have to select the person who can work for the welfare of the mankind. જે મેવા માટે કામ કરે એ નથી જોઈતો, સેવા માટે કામ કરે એવું જોઈએ. જાગવું પડશે. We need this political awareness. Otherwise, we have no right to complain.